પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ એ જ પ્રણાલીથી દ્વારકાધીશની સેવા કરી શકાય? આ પ્રશ્ન થોડો અલગ પ્રકારનો છે, અદ્ભુત છે, સુંદર પણ છે. હવે દ્વારકાધીશમાં એવું છે કે આપણે यदि સ્વરૂપની વાત કરતા હોઈએ, શ્યામ સ્વરૂપ હોય, ચતુર્ભુજ સ્વરૂપ હોય, તેવા અનેક સ્વરૂપો પુષ્ટિમાર્ગીય વ્રજની જે લીલા છે તે અનુસંધાનથી પણ પ્રાપ્ત થાય છે. જેમ મથુરાધીશજી છે, જેમ દામોદરલાલ બિરાજે છે, તો આ બધા સ્વરૂપ ચતુર્ભુજ જ છે. એટલે એમ વિચારીએ તો દ્વારકાધીશ એવું પણ સ્વરૂપ વિચારી શકીએ, કેમ કે દ્વારકાધીશ પણ 4 આયુધ ધરેલા ચતુર્ભુજ સ્વરૂપ છે. આપણી પુષ્ટિમાર્ગીય પ્રણાલીમાં દ્વારકાધીશજી પણ બિરાજે છે, જે તૃતીય ઘરમાં બિરાજે છે. પણ એમાં અંતર એટલો છે કે એ દ્વારકાધીશજીની જે સ્વરૂપ ભાવના છે વ્રજની છે. એટલે સ્વરૂપ ભાવના વ્રજની હોવાથી એમનો સેવાનો ક્રમ પણ વ્રજની લીલાને અનુરૂપ છે. તો આપ યદિ શ્યામ સ્વરૂપના અર્થમાં, ચતુર્ભુજના અર્થમાં કહી રહ્યા હો કે એવા સ્વરૂપની સેવા પુષ્ટિમાર્ગીય ક્રમથી થઈ શકે તો થઈ શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી, થઈ પણ રહી છે. એ જ સ્વરૂપને દ્વારકાધીશ માનીને અથવા દ્વારકાધીશનું સ્વરૂપ છે એ રીતે સમજીને અને એ સ્વરૂપની સેવા કરવી હોય તો જે પુષ્ટિમાર્ગીય દ્વારકાધીશની પ્રણાલી છે તો એમાં ભાવના પાછી વ્રજની થશે, એ રીતે એ સેવા પણ કરી શકો છો. હવે ત્રીજો વિકલ્પ કે દ્વારકા લીલા પ્રમાણે એવા સ્વરૂપ જે દ્વારકાધીશ છે એમની સેવા કરવી. હવે થોડો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આપણી જે સેવાનો પ્રકાર છે એ સેવાનો પ્રકાર, એમાં કીર્તનનો પ્રકાર, એમાં નિત્યક્રમનો પ્રકાર, એમાં જે ભાવનાઓ છે, એમાં જે પ્રકાર છે એ બધું વ્રજની લીલાને અનુરૂપ છે, એ દ્વારકાની લીલાને અનુરૂપ નથી. એને કારણે યદિ દ્વારકાધીશની એ રીતે સેવા કરવા આપ ઈચ્છતા હો તો પછી એ ક્રમ કંઈક ભિન્ન કરવો પડે, ભિન્ન હોવો જોઈએ, જે આપણી પરંપરામાં એ રીતે નથી. એનો અર્થ એ નથી કે દ્વારકાધીશ અલગ છે, વ્રજાધીશ અલગ છે, મથુરાધીશ અલગ છે, એવા કોઈ અર્થમાં આ વાત નથી. સ્વરૂપભેદ નથી, લીલાભેદ છે. જે તે કાલક્રમમાં પ્રભુએ જે અવતાર ધારણ કર્યો છે ત્યારે વિવિધ લીલાઓ પ્રભુએ કરી છે અને પોતાના ભક્તોને તે પ્રકારનું અનુસંધાન પણ કરાવ્યું છે. વ્રજની લીલા એ પ્રભુના તામસ ભક્તો સાથેની પ્રભુની લીલા છે. તામસ ભક્તોનો અર્થ અહીં તામસ ખરાબ અર્થમાં નથી, પણ તામસ ભાવ એવો છે કે જે આગ્રહી ભાવ છે, જે પ્રભુની સ્વરૂપ સાથે જોડાઈને રહેવાનો આગ્રહ જે ભાવ છે એ તામસ ભાવ ત્યાં ભક્તોનો કહેવામાં આવ્યો છે. સાત્વિક ભાવ જ્યારે આવે છે દ્વારકા લીલા વખતે તો સાત્વિક ભાવનો અર્થ છે કે અત્યંત આગ્રહ સ્વરૂપનો નથી રહી જતો, પછી જેવી સ્થિતિ છે એ પ્રમાણે સ્વીકારવાની વૃત્તિ આવે છે. તો પુષ્ટિભાવમાં જે તામસ ભાવ છે, પ્રભુની સાથે જોડાવાનો અધિક આગ્રહ, એ ભાવની પ્રધાનતા છે, જે વિશેષ કરીને ગોપીજનો, ગોપ, નંદરાયજી, યશોદાજીમાં વિશેષ જોવા મળે છે. તો એને કારણે આપણે ત્યાં વ્રજાધીપની સેવાનો પ્રકાર છે. વ્યાવહારિક રીતે વિચારીએ તો દ્વારકાધીશની જે લીલા છે એ રાજમહેલની લીલા છે. હવે રાજમહેલનું જે વૈભવ છે એની લીલા છે. એ લીલામાં પ્રભુના વ્યવહાર પણ એ રાજમર્યાદાને અનુરૂપ છે. તો પછી આપણા ઘરમાં પધારીને અને એ બધી લીલાઓનું અનુકરણ કરવું કે એને અનુરૂપ એક ભક્ત પોતાના વ્યવહારો કઈ રીતે કરે, એમાં પણ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થશે કે એ પ્રકારનું વૈભવ, એ પ્રકારની વ્યવસ્થાઓ. અને જ્યારે વ્રજની લીલાની વાત કરીએ તો જે છે તે પ્રભુ આરોગી લેશે, એ પ્રકારનું ચરિત્ર પ્રભુએ પણ ત્યાં સ્વીકાર્યું છે, અંગીકાર કર્યું છે. તો એ લીલા આપણા માટે, આપણી જે સ્થિતિ છે એમાં તો વધારે અનુકૂળ એ જ છે કે જેટલું થાય એટલું કરે અને પ્રભુ એનો સ્વીકાર કરે. તો એ સંદર્ભમાં વ્રજની લીલાને ભાવનાના અનુરૂપ જ સેવા આપણી પરિસ્થિતિ અનુસાર, પ્રભુની એ લીલામાં રહેલો જે સુંદરતા છે એને અનુસાર પણ એ વિશેષ અનુકૂળ છે. ચિંતનના પક્ષમાં, ગુણગાનના પક્ષમાં સર્વ લીલાનું અનુસંધાન, ગુણગાન આપણે કરીએ છીએ, કરવું જોઈએ. પુરુષોત્તમ સહસ્રનામમાં તો આખા ભાગવતની બધી લીલાઓનું અનુસંધાન છે, માત્ર દ્વારકા લીલાની વાત નથી. પ્રત્યેક અવતારનું પણ ત્યાં ચરિત્રનું અનુસંધાન કરવામાં આવ્યું છે. ત્રિવિધ લીલા નામાવલીમાં પ્રભુની દ્વારકા લીલા પર્યંતની લીલાનું અનુસંધાન છે, જેનો પાઠ આપણે નિત્ય કરીએ, એ લીલાનું અનુસંધાન પણ કરીએ. પણ સેવા પક્ષમાં થોડીક આ પ્રક્રિયા છે, જેને આપણે અનુસરીશું તો આપણને પુષ્ટિમાર્ગીય જે સેવા પક્ષ, એનો જે ભાવ પક્ષ, એનો જે આનંદ છે એ સહજતાથી પ્રાપ્ત થઈ શકે છે. અમે પણ જ્યારે પણ દ્વારકાધીશની એ લીલાનું ભાવન કરવાની સ્વરૂપના સંદર્ભમાં ઈચ્છા થાય ને ત્યારે બેટ દ્વારકા જઈ આવીએ. તો બેટમાં પ્રભુ બિરાજે
તો ત્યાં સન્મુખતાએ થાય અને દ્વારકા લીલાનું અનુસંધાન પણ થઈ જાય અને એ લીલાના ભાગ પણ આપણે બની જઈએ. પણ હવે એ દ્વારકાધીશને ઘરમાં પધરાવીને સેવા કરવી એ સ્વરૂપ જોઈને લાગે કે એ થોડું કઠિન કાર્ય છે, કેમ કે એ સ્વરૂપ પણ એવું, એમની લીલા એવી, એવી ચરિત્ર એવું. તો હવે એને કેવી રીતે આપણે આપણા ઘરમાં જે નંદાલયની ભાવના હોય કે નિકુંજની ભાવના હોય એ ભાવથી ભાવિત જે પ્રકાર છે એમાં એ કઈ રીતે કરવું એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પુનશ્ચ સ્વરૂપભેદ નથી, લીલાભેદ છે અને આપણા માટે એક ભક્ત તરીકે પ્રભુની એ લીલા કે જેમાં પ્રભુએ ભક્તને અનુરૂપ પોતાના સ્વરૂપને પ્રકટ કર્યું, જેવા ભક્ત છે તેવો હું બનું એ પ્રકારે જેમ નચાવે છે તો નાચે છે. હવે દ્વારકાધીશને એવી રીતે નચાવવા મુશ્કેલ પડે, પણ વ્રજાધીશ એવી રીતે નાચી જશે. તો આ બધો જે ક્રમ પ્રાપ્ત છે એ આપણને ભક્તિ ભાવનાને અનુરૂપ વ્રજલીલામાં વિશેષ પ્રાપ્ત થાય છે. તેથી તે વિશેષ અનુસંધાન કરવું જોઈએ. હવે પ્રશ્ન છે સુરતથી શૈલેષભાઈ વણપરિયાનો. ટીપારા, સહેરા, દુમાલા, ફેંટા, પાઘ આમાં કયા શૃંગાર સાથે મોરચંદ્રિકા ધરાવાય? ટીપારા સાથે મોરચંદ્રિકાનો પ્રકાર પણ હોઈ શકે છે. ટીપારામાં જે 3 હોય છે એમાં 3 મોરચંદ્રિકા પણ આવી શકે છે. બંને બાજુ એક આ બાજુનો એક એ બાજુનો કતરો અને વચ્ચે ચંદ્રિકા એવું પણ ધરાવી શકાય છે. અને ચંદ્રિકા ન હોય એવો ટીપારા પણ હોઈ શકે છે. તો ટીપારામાં બધી સંભાવનાઓ છે.